લુકની સુવાર્તા તેનો પહેલો અધ્યાય. 5મી કલમથી યહૂદિયાના રાજા હેરોદના સમયમાં, એ સમયે અબિયાના વર્ગમાંનો જકારિયા નામે એક યાજક હતો, અને તેની પત્ની હારૂનના વંશની હતી, જેનું નામ એલિસાબેથ હતું. તેઓ બંને પરમેશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી હતા અને પરમેશ્વરની સર્વ આજ્ઞાઓ વિધિઓ પ્રમાણે નિર્દોષ ચાલતા હતા. તેમને કોઈ પણ સંતાન નહોતું, કેમ કે એલિઝાબેથ વાંઝ હતી અને તેઓ બંને વૃદ્ધ હતા. જ્યારે જકારિયા યાજકનું કામ પોતાના વર્ગ પ્રમાણે કરતા હતા, એટલામાં યાજકોના વર્ગના વારા પ્રમાણે પ્રભુની આગળ ધૂપ બાળવાનો સમય જકારિયાનો આવ્યો. ત્યારે આખી મંડળી બહાર પ્રાર્થના કરતી હતી. એ સમયે પ્રભુનો એક સ્વર્ગદૂત આવીને જકારિયાની પાસે આવીને ઊભો રહ્યો, અને જકારિયાએ તેને જોયો. તેના પર મોટો ભય છવાઈ ગયો. પરંતુ સ્વર્ગદૂતે તેને કહ્યું કે, હે જકારિયા, બીસમાં, કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને તારી પત્ની એલિઝાબેથથી તને એક પુત્ર ઉત્પન્ન થશે. તું તેનું નામ યોહાન રાખજે. તને આનંદ તથા હર્ષ પ્રાપ્ત થશે, અને ઘણા લોકો તેના જન્મ લીધે આનંદિત થશે, કેમ કે તે પ્રભુની આગળ મહાન થશે, અને દ્રાક્ષરસ કે મદિરા કદી નહીં પીવે, અને પોતાની માતાના ગર્ભથી પવિત્ર આત્માથી તે ભરપૂર હશે, અને ઇઝરાયેલમાંથી ઘણાઓને તે પ્રભુની પાસે પાછા લાવશે. એ તો એલિયાના આત્માના પરાક્રમે તેની આગળ આગળ ચાલશે, કે પિતૃઓના મન તેમના બાળકોની તરફ તે ફેરવે, અને જેઓ આજ્ઞા નથી માનતા તેમને ન્યાયોના મન જેવા બનાવે, અને પ્રભુને માટે એક યોગ્ય કોમ તૈયાર કરે. વલાવ જકારિયાના પરિવાર વિશે બાઇબલની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેઓ અદ્ભુત આત્મિક હશે. તે પતિ પત્ની વિશે લખ્યું છે કે તેઓ બંને અદ્ભુત ન્યાયી હતા, અને પ્રભુની સર્વ આજ્ઞાઓ અને વિધિઓ અનુસાર નિર્દોષ ચાલતા હતા, અને પરમેશ્વરની દ્રષ્ટિમાં ન્યાયપણામાં રહેતા હતા. કેવા સમયે, કેવા દિવસોમાં, અને કોના શાસન કાળમાં આ દંપતી ધાર્મિકતાથી જીવ્યા, ખરાઈથી જીવ્યા, પરમેશ્વરની ઉપાસના કરી, તે ચોક્કસ આપણે જાણવાનું છે. બાઇબલ સ્પષ્ટ રીતે જણાવે છે. 5મી કલમ, કયા દિવસોની અંદર તે થયું? એ તો યહૂદિયાના રાજા હેરોદના સમયમાં. હેરોદ શાસન કરતા હતા. હેરોદ તો એક ખૂબ જ દુષ્ટ એવા શાસન કરતા હતા. ખૂબ જ દુષ્ટતાથી ભરાયેલા એવા રાજા હતા. પરમેશ્વરની ભય ભક્તિ વગરનું જીવન જીવનારા રાજા હતા. યહૂદિયાના રાજ્યના શાસનકાળમાં આવા કોઈ દુષ્ટ રાજા બીજા કોઈ થયા નથી, એ પ્રમાણે કહી શકાય છે. એટલું બધું ખરાબ અને દુષ્ટતાનું નામ કમાયા હેરોદ. તેની દુષ્ટતાના વિષયોમાં કેટલાક વિષયો આપણે જોઈશું. વલાવ તે દિવસોમાં યહૂદિયામાં કોઈ સંપન્ન હોય, જેની પાસે સંપત્તિ હોય, જેની પાસે ધન હોય, જે કોઈ સંપન્ન હોય, હેરોદ તે પોતાની મરજી પ્રમાણે કરવા માટે અયાસી કરવા, જો તેની ઈચ્છા પૂરી કરવા માટે તેને ધન જરૂર પડે કે પછી નાણાંની જરૂર પડે, તે પોતાના સૈનિકોને મોકલીને જબરજસ્તીથી ધનવાનોને મારી નાખતા. તેમને મારી નંખાવીને તેમની પાસે જે કંઈ ધન દોલત છે, સોનું ચાંદી છે, ક્રૂરતાથી લૂંટીને લઈ આવતા હતા. એવા દુષ્ટ હતા. સાથે તે ભયંકર કામુક વ્યક્તિ હતા. તેમની શારીરિક ઈચ્છાઓના તે ગુલામ હતા. એક પત્ની નહીં, બે નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 નહીં, 7 નહીં. તેની 9 પત્ની હતી. તેણે 9 લગ્ન કર્યા હતા. નીચમય જીવન જીવનારા વ્યક્તિ હતા. તે દિવસોમાં રહેતા જે મહાયાજક ગણાય તેવા, જે પરમેશ્વરના મંદિરમાં બલિદાનોને ચડાવે છે, એવા લોકોનું પણ તે સ્વયં બળપૂર્વક ચુનાવ કરતા એવા વ્યક્તિ હતા. તેમની આજ્ઞા પ્રમાણે જ યાજકની વિધિ પૂરી કરવાની છે. ના કહે તો મારી નાખે. વલાવ સાહેન્દ્રીન નામની એક મહાસભા હતી.
જ્યાં આગળ પરમેશ્વરના વચન વંચાતા હતા, લોકો અભ્યાસ કરતા, વચન સાંભળતા. તે સભાના લગભગ 46 લોકોને ક્રૂરતાથી મારી નાખ્યા, એટલા માટે કે તેઓ તેમની વાતને સાંભળતા નહોતા. એટલું જ નહીં, પોતાની પત્નીના ભાઈને, પોતાના સાળાને 17 વર્ષની ઉંમરમાં જ, જેનું નામ છે અરિસ્ટોબુલુસ, 17 વર્ષની નાની ઉંમરમાં જ તેમને યાજક બનાવી દીધા. યોગ્યતા ના હોવા છતાં તેમને યાજક બનાવીને પોતાની મરજી પૂરી કરવાની છે. હેરોદે એવી આશા કરી. તે 17 વર્ષનો જુવાન પોતાના ટેલેન્ટ અને આવડત દ્વારા લોકો મધ્યે સારી સેવા કરતા, તે લોકોની પાસે વધુ જતા તેમની પ્રશંસા પામ્યા. આ બધું તે જોઈને, તે સ્વયં આટલું મોટું માન પામે છે તે જોઈને તેણે પોતે જ એને પદવી આપી હતી, પરંતુ પાણીમાં ડૂબાડીને એને મારી નાખ્યો. તેને ગમતું નહીં કે બીજા કોઈની પ્રશંસા તેની આગળ થાય, તેની આગળ બીજા કોઈનું નામ મોટું ના થાય, તેની આગળ કોઈ પણ વ્યક્તિ ઊભો ના રહી શકે. જો કોઈ બીજી વ્યક્તિ તેની આગળ મોટું નામ કમાય છે, સન્માન પામે છે, તો બેરહેમીથી મારી નાખતો. એટલું જ નહીં, તેના પુત્રો પણ એક બુદ્ધિમાની પૂર્વક જીવે તો બેરહેમીથી પોતાના પુત્રોને પણ એ મારી નાખતો હતો. પોતાની પત્નીને મારી નાખી અને પોતાના ભાઈઓને પણ મારી નાખતો. તેનાથી જન્મ પામેલા ઘણા પુત્રોને એણે મારી નાખ્યા. તેના પુત્રમાંથી એક ઓગસ્ટસ પોતાના પિતા વિશે આ પ્રમાણે કહ્યું, હેરોદના પુત્ર તરીકે ગણાવા કરતા યહૂદિયાના રાજ્યમાં કૂતરું તરીકે જન્મવું એ પણ સારું છે, એમ કહીને રડ્યા. એટલા દુષ્ટ હતા. આ બધું હું તમને કેમ કહું છું કહીએ તો, એ સમયે રાજ કરનાર હેરોદ એ ખૂબ જ દુષ્ટ હતા, બહુ ક્રૂર હતા. ખબર નહીં એવા રાજાના મનમાં શું ઉત્પન્ન થયું કે સુલેમાનનું મંદિર કે જે પાડી નાખવામાં આવ્યું હતું, પોતાના નામને માટે તે મંદિરને ફરીથી નિર્માણ કર્યું. જોસેફસ નામના એક મહાન ઇતિહાસકારે શું કહ્યું જાણો છો? સુલેમાન દ્વારા બનાવેલ પરમેશ્વરનું મંદિર બાળી નાખવામાં આવ્યું. નબુખાદનેસર આવીને યરૂશલેમ પર હુમલો કરીને તે મંદિરને સંપૂર્ણ રીતે બાળી નાખ્યું. ત્યાર પછી પરમેશ્વરનું મંદિર બનાવવાનો પ્રયાસ થયો. હેરોદ રાજાના શાસનકાળના સમયમાં ફરીથી તે મંદિરનું બાંધકામનો નિર્ણય લેવામાં આવ્યો. લગભગ 42 વર્ષ તેને બનાવવામાં લાગ્યા. વલાઓ, પ્રભુ ઈસુએ એ સમયે કહ્યું હતું, આ મંદિરને પાડી નાખો, 3 દિવસમાં હું ફરીથી નિર્માણ કરીશ. તેને ખોટું સમજીને ત્યાંના અધિકારીઓએ કહ્યું, આ મંદિરને બનાવતા 42 વર્ષ લાગ્યા છે, તો આ 3 દિવસમાં કેવી રીતે બનાવશે? તે શું કહે છે? તે દિવસે પ્રભુ ઈસુએ જે કહ્યું હતું, મનુષ્યએ બનાવેલ મંદિર વિશે નહોતું કહ્યું, પોતાના દેહરૂપી મંદિર વિશે તેમણે કહ્યું હતું. આ મંદિરને તમારે પાડી નાખવું હોય તો પાડી નાખો, પરંતુ 3જા દિવસે આ મંદિરને હું ફરીથી બાંધી દઈશ. એ પ્રમાણે પ્રભુએ કહ્યું અને એમના અનુસાર 3જે દિવસે ઉઠ્યા. વલાઓ, હેરોદ રાજાએ એ યરૂશલેમમાં મંદિર બનાવ્યું. તે બનાવ્યું એટલું જ નહીં, તેના શાસનકાળમાં એક ગરુડ પક્ષીનું ચિહ્ન તે મંદિરની આગળ તેણે લગાવી દીધું. પરમેશ્વરના મંદિરમાં પરમેશ્વરના સ્વભાવને અનુલક્ષીને ચિત્ર હોવા જોઈએ, પરંતુ આ રાજાએ પોતાને સંબંધિત ગરુડના ચિહ્નને લગાવતા આ મંદિરમાંથી કેટલાક જુવાનો સહન ના કરી શક્યા. જુવાન એવા યાજકોનો સમૂહ તે બિલકુલ સહન ના કરી શક્યા. બળપૂર્વક જઈને તે ગરુડના ચિહ્નને હટાવી દીધું. તે જાણીને, તે વિશે સાંભળીને હેરોદ રાજાએ ગરુડના ચિહ્નને હટાવવાની પ્રક્રિયામાં જેટલા લોકો સામેલ હતા બોલાવીને પોતાની આગળ ઊભા ઊભા તેમને બાળી નાખ્યા. તેણે જે વિચાર્યું એમ ના થાય તો, તેની ઈચ્છાની વિરુદ્ધમાં થાય તો, તે પરમેશ્વરના વિષયનો હોય કે પછી સેવાના વિષયનો હોય કે પછી કોઈ પણ વિષયનો હોય, તેની મરજીની વિરુદ્ધમાં હોય તો મારી નાખતો હતો. અને એવા સમયમાં જ પૂર્વથી જ્ઞાની લોકો આવ્યા, રાજાને મળ્યા. હે રાજા, યહૂદીઓના રાજા કે જેમણે જન્મ લીધો છે તે ક્યાં છે? તેમનો જન્મ ક્યાં થયો છે? એમ પૂછ્યું. ત્યારે હેરોદ સહન ના કરી શક્યા.
મારા શાસનની વિરુદ્ધમાં જો કોઈ ઊભો થાય તો હું તે સહન ના કરું, મારી નાખું. અને તમે કહો છો કે યહૂદિયા પર રાજ કરનાર રાજાનો જન્મ થયો છે. એ કોણ છે? શાસ્ત્રીઓને બોલાવ્યા, મુખ્ય યાજકોને બોલાવ્યા, તેમને પૂછ્યું, આ શું છે? હા રાજા. હે બેથલેહેમ, તું જો યહૂદિયાના પ્રદેશમાં છે, તું કોઈનાથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે કે જે મારી પ્રજા ઇઝરાયેલના રખેવાળ થશે. યસ. જ્યારે તેણે એ સાંભળ્યું, તેની પદવી ઉપર, તેના શાસન ઉપર ક્યાંક કોઈ જોખમ ના આવી પડે વિચાર કરીને જ્યોતિષીઓને બોલાવીને, તમે એ તારાને ક્યારે જોયો? કેટલો સમય થઈ ગયો છે તારાને જોઈને? 2 વર્ષ થઈ ગયા છે એ તારાને જોઈને. વિસ્તારથી જાણીને હેરોદ બેરહેમીથી યરૂશાલેમમાં બેથલેહેમમાં રહેલા સર્વ નાના બાળકોને, વિશેષ કરીને બેથલેહેમમાં રહેતા નાના બાળકોને મારી નંખાવ્યા. એવો ભયંકર દુષ્ટ રાજા હતો. અને એવા સમયમાં, આત્મિકતાને માટે સ્થાન નહોતું એવા સમયમાં, પરમેશ્વરને માટે તો ઉત્સાહથી જીવવાનું છે, બસ એ પ્રકારના વિચારોમાં એવા ઉત્સાહી વ્યક્તિઓને મારી નાખવામાં આવતા એવા શાસનકાળના સમયમાં પરમેશ્વરે એક નિર્ણય લીધો. સંસારને ઉદ્ધાર આપવા માટે મારા પુત્રને મોકલવાનો સમય આવી ગયો છે. એવા સમયમાં, આત્મિકતા વગરના સમયમાં, આત્મિક લોકોને જોઈને સહન ના કરી શકાય એવા સમયમાં, પરમેશ્વરને પ્રેમ કરનારા, પરમેશ્વરની ઉપાસના કરનારા લોકોને જીવવા ના દેતા હોય સમયમાં, એવા ભયંકર દિવસોમાં પરમેશ્વરે પોતાના પુત્રને આ જગતમાં મોકલ્યા, જ્યાં આગળ હેરોદ શાસન કરતા હતા. એ જ પ્રાંતમાં મીકા પ્રબોધકના કહ્યા અનુસાર યરૂશાલેમથી 9 કિલોમીટરની દૂરીમાં બેથલેહેમ નામના ગામમાં પ્રભુ ઈસુએ જન્મ લીધો. તે કોને સૂચિત કરે છે, કોને દર્શાવે છે તમે જાણો છો? આ સંસાર ગમે તેટલો અંધકારથી ભરાઈ જાય, આ સંસારના લોકો ગમે તેટલું પરમેશ્વરની વિરુદ્ધમાં જીવન જીવે, પરમેશ્વરની ભય ભક્તિ વગરનું જીવન જીવે, આત્મિકતા, સેવાને માટે, સેવકાઈને માટે અનુકૂળ દિવસ ના હોય તેમ છતાં પરમેશ્વર જે કંઈ કરવા ચાહે છે તેને ચોક્કસ સ્વરૂપે તેઓ પૂર્ણ કરી રહે છે. તેમને રોકી શકે એવું આ ધરતી ઉપર કોઈ પણ નથી. એ તમારા જીવનને માટે ખુશખબરી હોવી જોઈએ. એ સંદેશ તમારા જીવનને માટે શુભ સંદેશ હોવો જોઈએ. આજે તમે શાંતિ વગર અને આનંદ વગરનું જીવી ના શકો. તમારી ચારે તરફનું વાતાવરણ આપની આસપાસ હોઈ શકે છે, પણ વચનની સાથે જીવવા માટે, પવિત્રતાથી જીવવાને માટે અવસર ના મળે તેવી સ્થિતિમાં, પ્રદેશોમાં, લોકોની વચ્ચે તમે નિવાસ કરતા હોય, તમારી ચારે તરફનું વાતાવરણ તમારી વિરોધમાં હોઈ શકે છે. તમારી આસપાસના લોકો તમારો નાશ કરે તેમ, તમને પાડી નાખવા બરાબર, તમારો નાશ કરવા બરાબર, તમને ખલાસ કરી નાખે તેવા દેખાઈ શકે છે. તમારી ચારે તરફના લોકો ભલે ગમે તેટલા ખતરનાક કેમ ના હોય, ચારે તરફના લોકો તમને મિટાવી દેવા માંગતા હોય તો પણ પરમેશ્વર જે તમારે માટે કરવા માંગે છે તે ઉત્તમ કાર્યોને આ સંસારમાં કોઈ રોકી શકે તે સંભવ નથી. તમારા જીવન દ્વારા, તમારા જીવનની અંદર પરમેશ્વર જે કંઈ કરવા ચાહે છે એ તો ચોક્કસપણે કરીને જ રહેશે. રોકી શકનાર આ ધરતી પર કોઈ નથી. જ્યારે સમય પૂરો થયો, પ્રભુ ઈસુને આ સંસારમાં પરમેશ્વર પિતાએ મોકલ્યા. જ્યારે તેમને મોકલવાનો સમય આ સંસારમાં આવ્યો, હેરોદ રાજાના શાસન કાળમાં એક પરિવાર વિશે વિશેષ લખ્યું છે. તે પરિવાર જકારિયા, એલિઝાબેથ. વળી બાઇબલ બીજી એક વાત પણ જણાવે છે, જોઈએ. યહૂદીઓના રાજા હેરોદના સમયમાં અબિયાના વર્ગમાં જકારિયા નામના એક યાજક હતા અને તેમની પત્ની હારૂનના વંશની હતી અને તેનું નામ એલિઝાબેથ હતું. તેઓ બંને પરમેશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી હતા.
પરમેશ્વરની દ્રષ્ટિમાં નિર્દોષ હતા. કેવા પ્રકારના શાસનકાળ દરમિયાન હતા જાણો છો? ધાર્મિકતા, સચ્ચાઈ, પવિત્રતા, ન્યાય કેવું મહત્વ નહોતું એવા સમયમાં, એવા શાસન કરનાર રાજાની અધીનતામાં, જ્યારે સર્વ નાગરિક લોકો ભયથી ધ્રુજારી પામતા હતા. લોકો પોતાની આત્મિકતા બતાવી શકે એવી સ્વેચ્છા તેમનામાં નહોતી. હેરોદની જે ઈચ્છા હોય એમ કરતા હતા. તેની મરજી પ્રમાણે ના કરો તો મારી નાખે. એવા ભયંકર સમયમાં જકારિયા અને એલિસાબેથ હેરોદથી ડર્યા વગર, પરમેશ્વરનો ભય રાખીને, દુષ્ટતાનો દ્વેષ કરીને, ધાર્મિકતાથી, ન્યાયપણામાં, પરમેશ્વરની સર્વ આજ્ઞાઓને વિધિઓ અનુસાર તેઓ જીવ્યા. અદ્ભુત છે. જ્યારે તમને બધું જ અનુકૂળ હોય, તમારા પરિવારના લોકો સારી રીતે બાઇબલ વાંચતા હોય, તમને પ્રોત્સાહન આપતા હોય, તો પ્રાર્થના કરવી મોટી વાત નથી. ત્યારે બાઇબલ વાંચવું મોટી વાત નથી. તમારે ચર્ચમાં જવું હોય, કોઈ પણ સમયે જવું હોય, ખુશીથી મોકલનારા પતિ હોય, બાળકો હોય કે પત્ની હોય પણ, અથવા એવા માતા પિતા હોય, તો ખુશીથી ચર્ચમાં આવવું એ કોઈ મોટી વાત ના ગણાય. પરંતુ સાથ ના આપે એવા પતિ હોય, ખોટું સમજે એવી પત્ની હોય, ધમકાવનાર માતા પિતા હોય, પરિવારના લોકો વિરોધ કરતા હોય, તે સર્વની મધ્યમાં પોતાની આત્મિકતાનું રક્ષણ કરવું, તે સર્વની મધ્યમાં એ બધાની વચ્ચે પરમેશ્વર પર વિશ્વાસ રાખવો, પરમેશ્વર પ્રત્યે ભયભક્તિથી રહેવું, એ બાબત ચોક્કસપણે જરૂરથી ખરી અને સાચી ભક્તિ કહેવાય. આ જકારિયા, એલિઝાબેથ એવા જ લોકો હતા. જો અનુકૂળ વાતાવરણ હોય અને તમારું પરિવાર સાથ આપતો હોય, ત્યારે તમે આત્મિક હોય તો એ ઠીક છે એમ નથી કહેતો. એના માટે પણ પ્રભુનો આભાર. પણ બધું જ તમને અનુકૂળ છે, બધા તમારી સાથે સહમત છે, ત્યારે વધારે આત્મિક રીતે, વધારે આત્મિક સ્ત્રી તરીકે આગળ વધવાનું છે. પરમેશ્વરની સેવા કરનારા, ખરાઈથી જીવનારા, વચન અનુસાર સેવા કરનાર, એવા લોકો હોવું, હેરોદના શાસનકાળમાં હોવું તે સંભવ નહોતું. તો પણ તેઓ જીવ્યા. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે. હેરોદ ખૂબ જ દુષ્ટ હતા, કઠોર હતા. આત્મિકતા માટે, તમારી ઉપાસના કરવા માટે અનુકૂળ નહોતું એવા સમયમાં જકારિયા અને એલિઝાબેથ તમારી ઉપાસના કરવા માટે, તમારી સેવા કરવા માટે દરેક રીતે રાહ જોતા હતા. પિતા, અમારી ચારે તરફ ભલે ગમે તેટલી વિપરીત સ્થિતિ કેમ ના હોય, અમારી આત્મિકતાની વિરુદ્ધમાં વિરોધ કરનારા દરેક પગલે હોય, પરંતુ તેમનો સામનો કરતા અમે આત્મિકતામાં જય પામીએ, આ આત્મિકતાને આગળ વધારી શકીએ. તમારી કૃપા આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.